બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા પૂજ્ય સંત શ્રી જમનાગીરી બાપુના આશ્રમ, પૂજ્ય બાલકીગીરી બાપુ તેમજ ગુરુ શ્રી અશોકગીરી બાપુના ભંડારા નિમિત્તે સમસ્ત ગામ લીંબાડી દ્વારા આયોજન કરાયું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાડી ગામે સમસ્ત ગામજનો દ્વારા પૂજ્ય સંત શ્રી જમનાગીરી બાપુના આશ્રમ, પૂજ્ય બાલકગીરી બાપુ તેમજ ગુરુ શ્રી અશોકગીરી બાપુના ભંડારા નિમિત્તે સમસ્ત ગામ લીંબડી દ્વારા આયોજન કરાયું હતું। તેમાં દશનામી અઘોરી પંથ અખાડાના સંતનો 16 વંશી ભંડારો હોવાથી મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જૂનાગઢ, હરિયાણા, બિલખા તેમજ અલગ અલગ જગ્યાના સંતો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સ્વયંસેવક ગ્રુપ લીંબાડી દ્વારા તેમની સેવા કરવામાં આવી હતી। આજરોજ ગઢડા તાલુકાના લીંબાડી ગામે આજનું આયોજન છે, શેના માટેનું આયોજન છે? આજે આયોજન એવું છે કે આપણે બાલગીરી બાપુ દેવ થઈ ગયેલ છે, તો એને આધારે આપણે એનો ભંડારો રાખવામાં આવેલો છે 16। એની સાથે સાથે આપણે જમનાગીરી મહારાજ એનો પણ સાથે 16 ભંડારો રાખવામાં આવેલ છે। તો ગામ સૌ મળી અને ગામ સમસ્ત અમે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે। તો તમારું નામ શું છે? મારું નામ જયંતિભાઈ પોપટભાઈ ઝાપડિયા, લીંબાળી ગામનો સરપંચ છું। આજે સરપંચ, તો આજરોજ જે આ લીંબાળી ગામની અંદર જમણવાર રાખીએ છે, તો શું ગામ ધુમાડો બંધ રાખવામાં આવ્યો છે કે પછી? આજે ગામ ધુમાડો બંધ રાખવામાં આવેલ છે। ગામ ધુમાડો અને ગામનો સહકાર બહુ પુષ્કળ સારો મળ્યો છે અને તમામ ગામના સભ્ય આ બધા હાજર રહેલ છે। આજરોજ ગઢડા તાલુકાના લીંબાળી ગામે આ શેના માટેનું આયોજન રાખવામાં આવ્યું છે? गिरनारी ओम नमो नारायण जय नीलकंठ नारायण। आ લીંબાડી ગામની અંદર શ્રી અમારા બાલગીરી મહારાજ અને ભૂતપૂર્વ મહંત જમનાગીરીજી મહારાજ, જે અમારે બાલગીરી મહારાજની એવી એક વિશેષ તમન્ના હતી કે અમારે જમનાગીરી બાપુનો ભંડારો કરવો। એમની ઈચ્છાની આરોવાર ભગવાનની એવી મહેરબાની થઈ કે જેના લીધે બેનો સાથેનો ભંડારો કરવો પડ્યો અને ગ્રામજનોએ આ બીડું ઝડપી દીધું અને ગ્રામજનોએ એક સાથે ઝડપી અમારા શ્રી શંભુ પંથના અખાડાના શ્રી મહંત થાનાપતિ કોટવાલ દરેકના પૂરા મંડળના આમંત્રિત કરાવી અને સન્માનપૂર્વક દરેકનું સન્માન કર્યું અને અહીંયા શ્રી અમારા શંભુ પંથના આહવાન અખાડાના પૂજારી બ્રિજેશગીરી મહારાજના હાથ નીચે આ બધો કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો અને ત્યાર પછી અમારો થોડું બ્રિજેશગીરી મહારાજ 2 શબ્દ બોલે। मैं श्री पंचनाम आवाना अखाड़े से ब्रजेशगिरी महाराज बोल रहा हूँ। हमारे ग्राम लिंबाड़ी में जमनागिरी बापू, श्री पंचनाम आवाना अखाड़े से बालकगिरी बापू आणि 2 मूर्तिओनी 16 भंडारो हमारे सनातन धर्म की परंपरागत एने अनुसार हमारो जो कार्यक्रम सनातन धर्म नु थाय ई લીંબાડી ગામને ગામ સમસ્તને નાને મોટે વડીલ જે કંઈ હોય એને બધું આવી સર્વ સન્માન સંત સનાતન ધર્મના કરું છે। और એને સાથે અમારે બड़ी હર્ષ ઉલ્લાસને સાથે પહેલું આયોજન છે, ભવ્ય આયોજન છે इस લીંબાડી ગામને માલપા। और બધા સંત જૂનાગઢથી, હરિયાણાથી બड़ी બड़ी दूर છે સંતો પધારે છે। અમે મોટી તાદાદમાં સંત પધાર્યા છે। આ ગામને બહુ મોટો લાભ લીધો છે। અમારે ભાઈ કાર્યકર્તા જે કંઈ છે એને બધાના નામ ગણાવું તો બધું બહુ મોટો થઈ જાય, એટલે અમારા ગામ સમસ્તમાં છે। મેં સરપંચ સહિત અમે એકના નામ ગણાવું તો અમારે અમે સમાજમાં એવું થાય કે બધા એકનું નામ લઈ લીધું, બીજાનું નામ નથી લીધો। ગામ સમસ્તનું આવી ગયું, ગામ સમસ્તમાં ગ્રામ પંચાયત તક આવી ગઈ। और આજુબાજુને ભાઈઓને બાપુને જે ગામના જે માન્ય જે છે બધાને બાપુનો બહુ ભાવભરો આમંત્રણ હતો। और આ બાપુની સાથે અમારે તમામ ગામડોનો લગાવ ભાવ પ્રેમ એટલો બધો
એટલો હર્ષ ઉલ્લાસ છે, સાથે અહીંયા ગ્રામને માલપા એટલો અધિભાવ વિભોર સંતોનો જો સ્વાગત કરો છે इस ગામને શાયદ પહેલો ભવ્યમાં થયો છે और ભવિષ્યમાં આગળ ઓર કરવાનું એની એટલી બધી હરમત છે કે આગળ ઓર વધારીને કરવું. मैं ब्रजेश गिरी बापू बोलो ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ બોટાદ.